નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 8માં આગળ જઈએ. આજથી આપણે સમીકરણો સાબિત કરવાની શરૂઆત કરીએ છીએ. ત્રણ આપણા સમીકરણ જેના વિશે આપણે કાલે વાત કરી હતી. પહેલું હતું v = u + at, બીજું s = ut + 1/2 at², ત્રીજું હતું 2as = v² - u². બરાબર, સૂત્ર બધા કમ્પ્લીટ કરી નાખવાના. ત્રણ સમીકરણ અહીંયા આપણે આલેખની રીતે એક પછી એક સમીકરણ સાબિત કરીએ છીએ. ચલો બરાબર, સૌથી પહેલાં પ્રથમ સમીકરણની વાત કરીએ તો ચલો કઈ રીતે ક્વેશ્ચન આવશે ધ્યાન રાખો. અહીંયા પહેલું સમીકરણ ક્વેશ્ચન કઈ રીતે બનશે પહેલાં જોઈએ. વેગ સમયના આલેખ પરથી વેગ અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ. ભાઈ, વેગ સમયના આલેખ પરથી આપણે એક આલેખ લેવાનો છે, વેગ સમયનો આલેખ. હવે વેગ સમયનો આલેખ કઈ રીતે થાય આપણને ખ્યાલ છે. વેગ સમયના આલેખ પરથી વેગ અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ. આ સમીકરણો મેં લખાવેલા છે કાલે. વેગ સમય વચ્ચેનો સંબંધ કયું સમીકરણ દર્શાવે, અંતર સમય વચ્ચેનો સંબંધ કયું સમીકરણ દર્શાવે, અંતર વેગ વચ્ચેનો સંબંધ કયું સમીકરણ દર્શાવે. કાલે 3 સમીકરણ લખ્યા હતા. તેમાંથી કયું સમીકરણ આપણે મેળવવાનું કીધું? વેગ અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ. તો વેગ અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ કાઉન્સમાં અહીંયા લખી જ નાખું છું. v = u + at સમીકરણ મેળવો. તો ઘણીવાર એવું આવશે કે ભાઈ વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી વેગ અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ મેળવો. અથવા એમ પણ આવી શકે કે વેગ સમયના આલેખ પરથી v = u + at મેળવો. આની અંદર રકમની અંદર ઘણીવાર અચળ પ્રવેગી ગતિનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે. ચલો ખબર પડી ગઈ. તો આ છે આપણો ક્વેશ્ચન. હવે એનો આન્સર મેળવીએ. ચલો કઈ રીતે આલેખ પરથી સમીકરણ મળશે બહુ ધ્યાન રાખજો. આપણે તમારે થોડુંક પ્રમેય જેવું આપણે આખા સમીકરણો સાબિત કરીએ છીએ. સૌથી પહેલાં આવશે છોકરાઓ આલેખ. સૌથી પહેલાં આલેખ દોરીએ. ચલો હવે આલેખ તો આપણને દોરતા આવડે છે બરોબર. ચલો બરોબર, આવો કંઈક આપણો આલેખ આવશે. થઈ ગયું. આ વેગ વિરુદ્ધ સમયના આલેખ આપણે મોટા દોરેલા જ છે બરોબર. ચલો તો હવે અહીંયા સૌથી પહેલાં આ બાજુ શું આવી જાય ભાઈ? આપણો સમય આવી જાય. અને આ બાજુ ઉપર શું આવી જશે? વેગ. તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. નીચે સ્વતંત્ર રાશિ, ઉપર પરતંત્ર રાશિ. પરફેક્ટ. ચલો હવે વેગ અને સમય આવી ગયો. આ છે આપણી ભાઈ એક્સ અક્ષ, આ છે આપણી વાય અક્ષ. ચલો હવે આલેખ દોરવાની શરૂઆત કરીએ. હવે વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. સમીકરણ છે અચળ પ્રવેગી ગતિનું. ધ્યાનથી સાંભળજો. વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. સમીકરણ કયું છે? અચળ પ્રવેગી ગતિનું. ત્રણ સમીકરણની અંદર પદાર્થ કેવી ગતિ કરે છે? અચળ પ્રવેગી ગતિ. એટલે જ કાલે ટાઇટલ માર્યું હતું ને, અચળ પ્રવેગી ગતિના સમીકરણો. તો ભાઈ જુઓ, વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય અને પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરતો હોય તો આલેખ કેવો મળે? હંમેશા આલેખ સુરેખ મળશે. આલેખ કેવો મળશે? સુરેખ મળશે. પણ આની અંદર હજી એક વસ્તુ છે. જુઓ, આલેખ સુરેખ મળે એમાં તો કાંઈ આપણને વાંધો નથી. હવે આલેખ આપણને સુરેખ પણ મળી જશે. પણ હવે એમાં કઈ જગ્યાએ પ્રોબ્લેમ્સ આવશે ને એ જોશો. જુઓ, બધા આલેખ આપણે ક્યાંથી શરૂ કરતા હતા? અહીંયા 0થી શરૂ કરતા હતા. અને આપણે 0થી શરૂ નથી કરવાનું. એ જ વસ્તુ સમજવાની છે. હવે આને આપણે થોડોક ઉપરથી આવી રીતના, મને આલેખ સુરેખ જ મળે છે પણ હું આને થોડોક આમ ઉપરથી શરૂ કરું. ચલો આવો કંઈક મને આલેખ મળી જાય છે. પણ હવે અહીંયા ધ્યાન રાખજો, આલેખ આપણે અહીંથી શા માટે શરૂ નથી કર્યો? ઉગમ બિંદુ ઓથી. એનું કારણ આપણે ખાસ જોવાનું છે. તો જુઓ, જો પદાર્થ છે, જો પદાર્થ આપણો જે પદાર્થ ગતિ કરીને જાય છે એ પદાર્થ સ્થિર અવસ્થામાંથી ગતિ શરૂ કરે, જો ધ્યાનથી સ્થિર અવસ્થામાંથી ગતિ શરૂ કરે, ત્યારે હું સ્થિર છું,
હવે હું ગતિની શરૂઆત કરું. હવે હું પેલા સ્થિર હતો કે નહીં, તો સ્થિર હતો તો મારો વેગ કેટલો આવી જશે? 0. હવે મેં આગળ ગતિ શરૂ કરી, પરંતુ હું ગતિમાં જ છું, હું ચાલુ જ છું, હું અહીંયા પહોંચી ગયો. હવે તમે મારો આલેખ દોરવાનું ચાલુ કરો, હું ગતિમાં જ છું, તો મારો વેગ 0 આવશે નહીં. મારો વેગ 0 કરતાં કેવો આવશે? વધારે. તો આપણે એવા પદાર્થ માટે વાત કરીએ છીએ કે જે સ્થિર અવસ્થામાંથી ગતિ શરૂ કરતો નથી, એ કાંઈક ને કાંઈક વેગથી ગતિ શરૂ કરે. તો આપણને થાય કે ભાઈ 0થી ચાલુ કરે તો એના માટે અલગથી વસ્તુ છે, એના માટે સમીકરણો અલગથી આવશે. એ હું છેલ્લે કહીશ અહીંયા કે આ સમીકરણમાં જો પદાર્થનો પ્રારંભિક વેગ 0 હોય, બરાબર, એનો જે સ્થિર અવસ્થામાંથી ગતિ શરૂ કરતો હોય, તો શું સમીકરણ મળે એ આપણે નીચે છેલ્લે જોશું. અત્યારે આપણે શું જોઈએ છીએ કે ભાઈ પદાર્થ પોતે કાંઈક ગતિમાં છે, પદાર્થ સ્થિર અવસ્થામાંથી ગતિ શરૂ કરતો નથી. ચલો આ સમજાઈ ગયું. માટે આલેખ છે એનો કંઈક વેગ છે, 0 વેગ નથી, એ કંઈક ને કંઈક વેગમાં છે. આ કોના જેવું છે? ધારો કે એક બસ છે, બસ છે એસટી ડેપોમાં સ્થિર છે. એસટી ડેપોમાં કેવી છે? જોયું ને, એસટી સ્ટેન્ડ, એસટી ડેપોમાં સ્થિર છે. પછી આપણે એનો આલેખ દોરવાનું ચાલુ કરીએ. હવે બસ છે એમ ધીરેથી ઉપડે, પછી આગળ વધે, તો એનો આલેખ કેવો આવે? 0થી જ આવે કે નહીં? કારણ કે સ્ટાર્ટિંગ સ્થિર હતી ત્યારે વેગ 0 છે. પણ ધારો કે કોઈ બસ આમ રસ્તામાં નીકળી, હવે અચળ પ્રવેગી ગતિ છે. કેવી ગતિ છે? અચળ પ્રવેગી ગતિ. રસ્તામાંથી નીકળે અને આપણે ત્યાંથી જ એનો આલેખ દોરવાનું ચાલુ કરીએ, તો ધારો કે ત્યારે એનો વેગ હતો 5 ms-1. કેટલો? 5. તો આપણે 0થી ઉપરથી ચાલુ કરશું કે નહીં? બસ એટલું જ સમજવાનું છે. ચાલો ક્લિયર. તો જે બિંદુ ઉપરથી આ ગતિ શરૂ કરે એને હું નામ આપી દઉં છું યુ. શું નામ આપી દઉં છું? યુ. આ ગમે એટલા હોઈ શકે. આ કદાચ 0થી એ છે 5 ms-1 હોઈ શકે, 0થી એ 10 ms-1 પણ હોઈ શકે. તો ટૂંકમાં આ ઓ એ છે શું છે? આપણો પ્રારંભિક વેગ. કારણ કે હું આમ પાછળ લંબાવતો જવું તો અહીંયા 0 એ પહોંચી જશે કે નહીં? તો આ ઓથી એ શું છે? આપણો પ્રારંભિક વેગ. ચલો આ કમ્પ્લીટ. હવે પદાર્થ જે બિંદુ ઉપર પોતાની ગતિ અહીંયા પૂરી કરે છે એને હું નામ આપી દઉં છું બી. એને હું શું નામ આપી દઉં છું? બી. ચલો એટલું સમજાઈ ગયું કે નહીં? તો બસ એટલું આપણે નીચે લખવાનું છે. હવે જેટલું આપણે મેં અહીંયા ડ્રો કરેલું ઘણું બધું છે હજી, પણ પહેલાં આપણે એટલું લખવાનું છે. કઈ રીતે લખશું એ પણ જોતા જાઓ. ઉપર આકૃતિમાં વેગ વિરુદ્ધ સમય નો આલેખ દર્શાવેલ છે. ઉપર આકૃતિમાં વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલ છે. આપણે ખ્યાલ છે વેગ વિરુદ્ધ સમય આલેખ છે. ચલો આમાં વાંધો નહીં ને કોઈને. ચાલો, જેમાં આલેખ સુરેખ મળે છે, તેથી પદાર્થ અચળ પ્રવેગી ગતિમાં હશે. કેવી ગતિમાં હશે? અચળ પ્રવેગી ગતિમાં હશે. ભાઈ પ્રવેગ બદલતો હશે નહીં. એના પછી આગળ હવે આલેખમાં ધ્યાનથી જુઓ, આપણને શું શું જોવા મળે. આના ઉપરથી આપણને એક વસ્તુ ખ્યાલ આવે કે ભાઈ પદાર્થ છે એ જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરે છે અને આગળ જઈ અને બી જેટલા અંતિમ વેગ ઉપર જઈને ત્યાં શું થઈ જશે? સ્થિર થઈ જશે. તો આના પરથી આપણને શું ખ્યાલ આવે છે? જુઓ, પદાર્થ કેટલા? તો કે ભાઈ એ જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરે છે અને ટી જેટલા સમયમાં અંતિમ વેગ પ્રાપ્ત કરે છે. કેટલા સમયમાં? ટી જેટલો. આ સમય એટલે ટી, સમય એટલે ટી. ટી જેટલા સમયમાં અંતિમ વેગ પ્રાપ્ત કરશે. ચલો ખબર પડી ગયા. તો ભાઈ અહીંથી પ્રારંભિક વેગથી ગતિ ચાલુ કરે, ટી સમયમાં અંતિમ વેગ પ્રાપ્ત કરે છે. ચલો એટલું ક્લિયર. હવે આગળ જઈએ. હવે એક પછી એક વસ્તુ જોતા જઈએ અને આલેખમાં પણ આપણે ફેરફાર કરતા જઈએ. શું જોતા જવાનું? જુઓ, સૌથી પહેલી વસ્તુ આમાં આપણને શું જોવા મળશે? તો કે ભાઈ અહીંયા એક વસ્તુ જુઓ, આ ઓ એ છે એ પદાર્થનો પ્રારંભિક વેગ દર્શાવે કે નહીં? ઓ એ એટલે ધારો કે અહીંયા જ્યારે પદાર્થ હું આને આવી રીતના પાછળની બાજુ ખેંચું, આવી રીતના પાછળની બાજુ લંબાવું છું. ચલો અહીંયા મળી ગયું કે નહીં આ બેની એક સપાટીમાં.
હવે ધારો કે અહીંયા વેગ હતો 0, પછી અહીંયા થયો હશે 2, અહીંયા 4, અહીંયા 5, તો વેગ વધતો જાય કે નહીં? તો આ એ છે ઓ એ શું દર્શાવે? પ્રારંભિક વેગ દર્શાવે. જ્યાં ઓ એ પ્રારંભિક વેગ દર્શાવે છે, જ્યાં ઓ એ પ્રારંભિક વેગ દર્શાવે છે. આ ઓ એ છે એ આપણો પ્રારંભિક વેગ, સ્ટાર્ટિંગ વેલોસિટી દર્શાવે છે. ચલો એના પછી શું આવશે જુઓ. ઓ એ છે આપણો પ્રારંભિક વેગ દર્શાવે છે. એના પછી આગળ આપણે અહીંયા આગળ જશું તો અહીંયા બી આવી ગયો. હવે અહીંયા આપણે શું કરવાનું? હવે અહીંથી નવી વસ્તુઓ શરૂ થાય, ધ્યાન રાખો. બી બિંદુ પરથી બે રેખાખંડ, આ બી બિંદુ પરથી બે રેખાખંડ બીસી અને બીડી દોરો. ચલો હવે અહીંથી નવી વસ્તુઓ શરૂ થાય. અહીં સુધી તો આપણી પાસે હતું, આપણે લખી નાખ્યું. હવે બી બિંદુ પરથી બે રેખાખંડ બીસી અને બીડી દોરો. હવે આ બીસી અને બીડી આપણે કઈ રીતે દોરવાના છે? ધ્યાન રાખો. એક રેખાખંડ આપણે દોરવાનો છે બીસી. હવે આ બીસી આપણે કઈ રીતે રેખાખંડ દોરશું? તો આવી રીતના સ્ટ્રેટ, સીધો. અહીંયા બિંદુ આવે છે, નામ આપી દઉં છું સી. તો આ આપણો એક રેખાખંડ થઈ ગયો બીસી. બીજો રેખાખંડ કઈ રીતે દોરવાનો છે એ પણ જોઈ લો. ચલો અહીંયા આવી ગયો આપણો રેખાખંડ બીડી. ચલો ખબર પડી ગઈ ને કઈ રીતે રેખાખંડ દોર્યો? અહીંયા આપણો એક રેખાખંડ આવી ગયો બીડી, બીજો રેખાખંડ અહીંયા આવી ગયો બીસી. બંને રેખાખંડ કઈ રીતે દોરવાના? એકબીજાને 90 અંશનો ખૂણો બનાવવા જોઈએ. ચલો અહીંયા એક રેખાખંડ આવી ગયો બીડી, બીજો આવી ગયો બીસી. સમીકરણ મેળવીએ છીએ, ધ્યાન રાખજો. ચલો બે બિંદુ પરથી બે રેખાખંડ બીસી બીડી દોરો. આપણે બીસી બીડી દોરી દીધા. હવે શું કરવાનું? આગળ જો હજી. હવે આના પછી આપણે હજી એક રેખાખંડ દોરવાનું આવશે. હવે ઓસી ને સમાંતર રેખાખંડ. હવે ઓસી એટલે આ નીચેની બાજુ. ઓસી ને સમાંતર રેખાખંડ એ ઈ દોરો. ચલો હવે ઓસી ને સમાંતર રેખાખંડ કયો દોરવાનો ભાઈ? આપણે એ ઈ દોરવાનું કીધેલું છે. તો અહીંયા આપણે એ ઈ દોરી નાખીએ. ચલો અહીંયા આવી ગયો એ ઈ. ચલો થઈ ગયું કમ્પ્લીટ. હવે આવી કંઈક આકૃતિ આપણને મળી જાય છે. ચલો આકૃતિ થઈ ગઈ આખી. ચલો ઓ એ રેખાખંડ દોરી નાખો. હવે અહીંથી પાછો આપણો ક્વેશ્ચન શરૂ થશે. ધ્યાન રાખો. સૌથી પહેલી વસ્તુ કે ભાઈ આપણી જે આકૃતિ છે એની અંદર એક વસ્તુ બીજી પણ યાદ રાખજો. જો આમાં બીજી એક વાત, હજી એક તમે આમાં જે તમે નામકરણ આપો છો એ બી સી ડી ઈ, કોઈ ફિક્સ કરવાની જરૂર નથી, બરાબર? તમે તમારી રીતે પણ આપી શકો. એવું નહીં યાદ રાખવાનું. આલેખ દોરતા હોય ત્યારે આપણે આખી સિસ્ટમ ફોલો કરવાની, એના ઉપર ધ્યાન રાખવાનું. અહીંયા ધારો કે તમે એને બદલે અહીંયા તમે એમ લ્યો છો, ચાલે. અહીંયા બીની જગ્યાએ એન લ્યો છો, ચાલે. અહીંયા સીની જગ્યાએ પી લ્યો છો, ચાલે. ઈની જગ્યાએ ક્યુ લ્યો, ચાલે. એમાં કંઈ વાંધો નહીં. ફોર્મેટ આખું કમ્પ્લીટ થવું જોઈએ. ચલો હવે ઓસીને સમાંતર રેખાખંડ એ ઈ દોરો. આપણે દોરી દીધો, એમાં કંઈ પ્રશ્ન નહીં. ચલો હવે અહીંથી આપણે આખી ઘટનાઓ બધી શરૂ થાય. હવે જુઓ, આગળ લખું છું ધ્યાનથી. આલેખ પરથી સૌથી પહેલી વસ્તુ, આલેખ પરથી શું સાબિત થાય? જુઓ, બીસી ઇઝ ઇક્વલ ટુ આ બીસી ઇઝ ઇક્વલ ટુ બીઈ પ્લસ ઈસી. ચલો જુઓ, આ સાબિત થઈ કે નહીં? જો આ આલેખ પરથી આ બીસી બરાબર બીઈ પ્લસ ઈસી, બીઈ પ્લસ ઈસી.
તો BC બરાબર BE પ્લસ EC બિલકુલ સાબિત થાય, કાંઈ વાંધો નથી આમાં, થયું કે નહીં? તો કે આ BC છે આખી આપણી આખી લાખો રેખાખંડ છે, આ BC બરાબર BE પ્લસ EC. હવે ધારો કે BC છે 20 મીટર છે, કેટલો છે 20 મીટર, તો આ BE કેટલો છે 15, EC કેટલો છે 5, ટોટલ 20, તો બરાબર લખી શકાય કમ્પ્લીટ. તો આ BC બરાબર BE પ્લસ EC. તો ચલો એક આ વસ્તુ સાબિત થઈ, તો આને હું કહી દઉં સમીકરણ નંબર 1. સમીકરણ નંબર 1 BC ઇઝ ઇક્વલ ટુ BE પ્લસ EC. હવે થોડુંક જુઓ અહીંયા, આ BC અને આ AO આ બે વસ્તુ આપણને કંઈક દર્શાવે છે. શું દર્શાવે જુઓ, આ AO છે ને એ આપણને પ્રારંભિક વેગ દર્શાવે U. આ આપણે ઘણીવાર વાત કરી હમણાં થોડી વાર પહેલાં કે ભાઈ આ પ્રારંભિક વેગ છે. તો આ પદાર્થનો પ્રારંભિક વેગ છે ને જય અહીંયા ઊભો રહી જાય કે નહીં, તો અહીંયા આ D બિંદુ ઉપર શું આવશે, એનો મહત્તમ વેગ આવશે કે નહીં, અંતિમ વેગ આવશે કે નહીં. એટલા માટે આપણો BC છે એ શું દર્શાવે આપણને, અંતિમ વેગ V. તો ભાઈ આપણો OA છે એ પ્રારંભિક વેગ U દર્શાવે, આપણો BC છે એ અંતિમ વેગ V દર્શાવે. તો અહીંયા આપણે BC આવ્યા છે, તો BC ની જગ્યાએ આપણે શું લખી શકીએ, V બરાબર આપણો જે BE છે એને એમને એમ રાખી દઈએ, એને બિલકુલ કોઈ જ ફેરફાર કરવાનું નથી, BE પ્લસ. હવે પાછું ધ્યાન રાખો, આ EC છે કે નહીં, EC, તો આ EC છે એનું માપ અને આ OA નું માપ સમાન છે કે નહીં, ધ્યાનથી જોજો. હા, આ EC એટલો ભાગ છે એનું અને OA નું માપ કેવું છે, સમાન છે. તો હું EC ની જગ્યાએ OA ની કિંમત પણ લખી શકું કે નહીં, કારણ કે બંને સમાન જ છે. અથવા આપણે EC ની જગ્યાએ શું લખી શકીએ, OA કાઉન્સમાં લખી નાખવાનું, કારણ કે EC ઇઝ ઇક્વલ ટુ OA. અને આ શા માટે સાબિત થાય, કારણ કે આપણે ચતુષ્કોણનો નિયમ છે, સામસામેની બાજુ લંબચોરસમાં સામસામેની બાજુ કેવી હોય, સમાન હોય. લંબચોરસમાં સામસામેની બાજુ કેવી, સમાન. તો જુઓ આ એક લંબચોરસ બને કે નહીં, અહીંયા શું બને, આ લંબચોરસ, તો સામસામેની બાજુ સમાન. તો EC ઇઝ ઇક્વલ ટુ OA, તો EC ની જગ્યાએ શું લખી નાખ્યું, OA. બસ બીજું કાંઈ કરવાની જરૂર નથી. હવે આગળ જુઓ, V ઇઝ ઇક્વલ ટુ BE પ્લસ OA ની કિંમત આપણી પાસે કેટલી છે, U આવી ગયા. હવે આપણે B ને કરતા કરીએ, આ U અહીંયા પ્લસ, આ બાજુ જાય તો માઇનસ, તો અહીંયા શું મળી જાય આપણને, BE બરાબર V માઇનસ U. ફરી વાર કહું છું, V બરાબર BE પ્લસ U, અહીંયા U કેવો છે પ્લસ, પ્લસ આ બાજુ જાય તો માઇનસ, એટલે અહીંયા શું મળી જાય, V માઇનસ U. BE ઇઝ ઇક્વલ ટુ V માઇનસ U. આપણું સમીકરણ નંબર 2. સમીકરણ નંબર 2. ચલો એટલું સમજાણું કે નહીં, પહેલેથી જુઓ આલેખ પરથી, આ BC આખો છે, તો BC ઇઝ ઇક્વલ ટુ BE પ્લસ EC બરાબર. તો હવે એમાં ભાઈ BC ની કિંમત આપણી પાસે છે V, EC ની જગ્યાએ આપણે મૂકી દીધું OA ની કિંમત છે U, એના ઉપરથી મળી ગયું BE બરાબર V માઇનસ U. ચલો ક્લિયર. આ હવે આગળ જઈએ. હવે જુઓ BE ઇઝ ઇક્વલ ટુ V માઇનસ U આપણને મળી ગયા છે. હવે આપણે આગળ જઈએ છીએ. હવે પ્રવેગના સૂત્ર પરથી, કયા સૂત્ર પરથી, પ્રવેગના સૂત્ર પરથી. હવે જુઓ, હવે આલેખ પરથી સમીકરણ મેળવવા માટે પ્રવેગના સૂત્ર પરથી, પ્રવેગનું સૂત્ર આપણી પાસે છે શું જુઓ, તો આપણી પાસે પ્રવેગનું સૂત્ર છે ભાઈ, પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર ના છેદમાં સમય. આવું જ છે કે નહીં, પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર બરાબર ના છેદમાં સમય. તો બરાબર, હવે અહીંથી થોડું ધ્યાન રાખજો. હવે વેગમાં થતો ફેરફાર ને સમય, તો ચલો વેગમાં થતો ફેરફાર એટલે આપણે કોને કહીએ, વેગમાં થતો ફેરફાર V માઇનસ U ને કહીએ કે નહીં. V માઇનસ U એટલે વેગમાં થતો ફેરફાર. તો ચલો વેગમાં થતો ફેરફાર, આલેખમાં કોણ વેગમાં થતો ફેરફાર દર્શાવે, તો જો અહીંયા આપણે મળી ગયું V માઇનસ U, અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ. તો V માઇનસ U શું છે, તો કે ભાઈ વેગમાં થતો ફેરફાર, તો એની જગ્યાએ આપણે શું મૂકી શકીએ, BE. આની જગ્યાએ શું મૂકી શકીએ આપણે, BE. અહીંયા BE આવી ગયા આ છેદમાં. સમય કોણ દર્શાવે છે, સમય કોણ દર્શાવે છે, તો કે ભાઈ OC. તો અહીંયા હું મૂકી દઉં છું OC. ચલો શું આવી ગયું, BE અપોન OC મળી ગયું. હવે આગળ જઈએ, અહીંયા આપણે BE બરાબર OC મળી ગયું છે.
હવે આ BE છે અને અહીંયા છે OC. હવે આના પરથી કઈ રીતે આગળ જવાનું ધ્યાન રાખો. આ જે BEની કિંમત છે, BEની કિંમત આપણી પાસે છે, OCની કિંમત પણ આપણી પાસે છે. તો અહીંયા આપણને શું મળશે જુઓ, આ પ્રવેગ છે એટલે A બરાબર આ BEને હું હજી એમને રાખું છું તો આ એમને BE ના છેદમાં OC મને કેટલા મળે છે તો કે ભાઈ T. OC કેટલા મળે છે? OC એટલે સમય કેટલા મળે છે? T. તો અહીંયા T. A બરાબર BE ના છેદમાં T. હવે આ T અહીંયા ભાગાકારમાં આ બાજુ જાય તો ગુણાકારમાં થાય એટલે અહીંયા આપણને શું મળી જાય? AT બરાબર BE. AT બરાબર BE. ખબર પડે છે? હવે ધ્યાન રાખો, અહીંથી આપણે લઈએ છીએ આગળ. અહીંયા આપણે મળી ગયા AT ઇઝ ઇક્વલ ટુ BE. AT ઇઝ ઇક્વલ ટુ BE. હવે અહીંયા આપણી પાસે BEની કિંમત છે કેટલી? V માઇનસ U, સમીકરણ 2 પરથી. તો અહીંયા હું લખું છું ભાઈ સમીકરણ 2 પરથી BE ઇઝ ઇક્વલ ટુ V માઇનસ U. તો અહીંયા આપણે લખી નાખીએ છીએ ભાઈ AT ઇઝ ઇક્વલ ટુ V માઇનસ U. ચલો મળી ગયા. હવે અહીંયા કહેવાય છે માઇનસ યુ છે કે નહીં? હવે યુ માઇનસ છે, આ બાજુ જાય તો પ્લસ. આ યુ કહેવાય છે માઇનસ, આ બાજુ જાય તો પ્લસ. તો અહીંયા આપણને શું મળી ગયા? યુ પ્લસ AT ઇઝ ઇક્વલ ટુ V. તો આને આમ પણ લખી શકીએ V ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ AT. V ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ AT. સમીકરણ સાબિત થાય છે. તો આ તો આપણું ભાઈ આલેખની રીત પરથી વેગ સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ મેળવવું. ચલો ખ્યાલ આવ્યો કે નહીં આખે આખો? ચલો એકવાર જુઓ, હું સાઈડમાં જઉં છું, એકવાર આખે આખું જુઓ પહેલેથી. સૌથી પહેલાં આપણે જોયું ભાઈ વેગ સમયના આલેખ પરથી વેગ અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ V ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ AT મેળવો. સૌથી પહેલાં આપણે આલેખ જોયો હતો. આલેખ ઉપરથી આપણને ખ્યાલ આવ્યો ભાઈ OA ઇઝ ઇક્વલ ટુ યુ, BC ઇઝ ઇક્વલ ટુ V. બરાબર, પ્રારંભિક વેગ અને અંતિમ વેગ. એના પછી આપણે એના માટે થિયરી લખી. થિયરી ઉપરથી છેલ્લે હું સાબિતીથી ચાલુ કરું છું. આપણે લખ્યું ભાઈ આલેખ પરથી BC ઇઝ ઇક્વલ ટુ BE પ્લસ EC. બરાબર, BC આખા કોઈ રેખાખંડ છે, એના બરાબર આપણે શું લખી શકીએ? BE પ્લસ EC. કરાવતો જ જાઉં છું જુઓ. તો અહીંયા આપણે રેખા BC ઇઝ ઇક્વલ ટુ BE પ્લસ EC. તો આ છે આપણો BC ઇઝ ઇક્વલ ટુ BE પ્લસ EC. હવે એના પરથી ભાઈ BC ઇઝ ઇક્વલ ટુ V ઇઝ ઇક્વલ ટુ BE પ્લસ OA. આ EC ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? OA. હવે તો અહીંયા OAની જગ્યાએ આપણે U લખી શકીએ એટલે BE ઇઝ ઇક્વલ ટુ U પ્લસ, આ બાજુ જાય તો માઇનસ, B ઇઝ ઇક્વલ ટુ V માઇનસ U. હવે આલેખ પરથી સમીકરણ મેળવવા માટે, હવે આલેખ પરથી આપણે સમીકરણ મેળવવું હોય તો પ્રવેગના સૂત્ર પરથી વેગમાં થતો ફેરફાર છેદમાં સમય, વેગમાં થતો ફેરફાર કેટલો છે? તો કે અહીંયા આપણે હમણાં મેળવ્યું V માઇનસ U જેટલો. તો અહીંયા BE છેદમાં સમય એટલે OC. તો હવે ભાઈ અહીંયા આપણે પ્રવેગનું સૂત્ર છે એટલે અહીંયા A બરાબર BE એમને અને OCની જગ્યાએ T. તો હવે T અહીંયા ભાગાકારમાં, આ બાજુ જાય તો ગુણાકારમાં, AT ઇઝ ઇક્વલ ટુ BE. તો હવે અહીંયા AT ઇઝ ઇક્વલ ટુ BE આપણને મળી ગયા છે સમીકરણ 2 પરથી. હવે BEની વેલ્યુ શું છે? V માઇનસ U. તો AT બરાબર V માઇનસ U. હવે U અહીંયા માઇનસ છે, આ બાજુ આવે તો પ્લસ એટલે V ઇઝ ઇક્વલ ટુ U પ્લસ AT. સમીકરણ સાબિત થાય છે. હવે આ જ સમીકરણ સાબિત કરવા માટેની બીજી એક રીત જુઓ. આ જ સમીકરણ સાબિત કરવા માટેની બીજી રીત, સમીકરણ સાબિત કરવા માટેની સરવાળાની રીત. સમીકરણ સાબિત કરવા માટેની કઈ રીત? સરવાળાની રીત. આખું સમીકરણ હમણાં અહીંયા સાબિત થઈ જાય. જુઓ તો શું કરવાનું? પ્રવેગનું સૂત્ર મૂકવાનું, A બરાબર V માઇનસ યુના છેદમાં T. ચલો આ સમીકરણ તો આપણે બધાને આવડે જ છે, મોઢે જ છે. A બરાબર V માઇનસ યુના છેદમાં T. A બરાબર V માઇનસ યુના છેદમાં T. હવે આ સમીકરણ છે ને એમાં T ભાગાકારમાં, આ બાજુ જાય તો ગુણાકારમાં એટલે AT બરાબર V માઇનસ U. આવી ગયા? U અહીંયા માઇનસ છે, આ બાજુ જાય તો પ્લસ. સમીકરણ મળી ગયું V ઇઝ ઇક્વલ ટુ U પ્લસ AT. કેટલા સ્ટેપ થયા? ખાલી 3. કેટલા સ્ટેપ થયા? ખાલી 3. 3 સ્ટેપની અંદર અહીંયા શું થઈ ગયું? સમીકરણ સાબિત થઈ ગયું. પણ આ કઈ રીત છે? સરવાળાની રીત. સરવાળાની રીત પ્રમાણે આપણે સાબિત કરવાના નથી. આપણે કઈ રીતે સાબિત કરવાના છે? આલેખની રીતથી. બરાબર, એટલે આ 3 સ્ટેપમાં પૂરું કરી દેવાનું નહીં. આ જોશો તમને લાગશે કે આ શું આ બધું કરીએ છીએ આપણે,
આ તો ખાલી 3 સ્ટેપ જ થયા સરવાળાની રીતમાં. તો આ એ બરાબર વી માઇનસ યુના છેદમાં ટી, ટી આ બાજુ એ ટી બરાબર વી માઇનસ યુ, અહીંયા સમીકરણ મળી ગયું. પણ ના, આ અત્યારે આપણે કરવાનું નથી. અહીંયા આપણે ચોખ્ખું કીધું ને, શું આલેખ પરથી, કયો શું શેના પરથી, આલેખ પરથી, સરવાળાની રીત પ્રમાણે કરવાનું નથી. પણ આ તો ખાલી જાણકારી માટે આપણે આપેલું નથી, પણ આ રીતે પણ સાબિત થઈ શકે સરવાળાની રીતથી. હવે બીજી એક વસ્તુ મેં કીધું હતું કે ભાઈ આ પૂરું થશે ત્યારે હું તમને એક વાત કહીશ કે જો પદાર્થનો વેગ પ્રારંભિક વેગ 0 હોય, બરાબર, પ્રારંભિક વેગ 0 હોય તો શું થાય. તો અહીંયા આપણું સમીકરણ છોકરાઓ જે મળે છે v = u + at, કયું સમીકરણ મળે છે? v = u + at. હવે જો અહીંયા પ્રારંભિક વેગ 0 હશે અહીંયા, તો u = શું થઈ જાય? 0. પ્રારંભિક વેગ 0 હોય તો u = શું થઈ જાય? 0. હવે અહીંયા u = 0 થાય તો સમીકરણ શું મળી જાય? v = at. શું મળી જાય? v = at. તો જ્યારે પદાર્થનો પ્રારંભિક વેગ 0 હોય ત્યારે આપણે કયું સમીકરણ મૂકવાનું? તો u 0 થઈ જાય એટલે v = at ડાયરેક્ટ, u મૂકવાની જરૂર નથી. ચલો, બરોબર. અને વેગ સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ છે. ચલો, જેના સંબંધને બધું આપણે જોશું નેક્સ્ટ લેક્ચરમાં, બરાબર. અત્યારે આપણું લેક્ચર આ આખું સમીકરણ ખાસ કરી નાખજો. આપણે આના પછીના એક લેક્ચરમાં એક સમીકરણ થશે, એ આને થોડુંક મોટું છે, s = ut + 1/2at². એના પછીના લેક્ચરમાં આપણે પાછું એક સમીકરણ કરશું, બરાબર. તો 3 લેક્ચર 3 સમીકરણ આપણા થઈ જશે. આપણે ધીરે ધીરે એક એક સમીકરણ કરતા જશું, બરાબર. આ લેક્ચર્સ જે છે અત્યારે થોડા ઘણા હમણાં જે આવે છે, 3 સમીકરણ પૂરા થશે, એના પછી અમુક દાખલાના લેક્ચર પણ શરૂ થશે. તો આ બધા લેક્ચર છે ને એ ખાસ ધ્યાનથી જોજો, કારણ કે આ સમીકરણો સાબિત કરવા શીખવા અગત્યના છે, બરાબર. ચાલો, કમ્પ્લીટ લખી નાખો, લેક્ચર પૂરું કરીએ.